મારું નામ ઇમ્તિયાઝ ઇબ્રાહીમ પટેલ છે। હું કસક વિસ્તારમાં રહું છું। વોર્ડ નંબર નગરપાલિકા વોર્ડ નંબર 5માં આવેલું છે કસક વિસ્તાર। આ વિસ્તાર લાગે છે પ્રીતમની બાજુમાં, શીતલની બાજુમાં અને પટેલ સોસાયટી બી આવેલી છે। એ બધા જ વિસ્તારની અંદર લાઇટો આ મહિના મે મહિનામાં 2026માં લગભગ 15થી 20 વાર લાઇટ ગઈ છે। અમે અવારનવાર સુરત, અવારનવાર મક્તમપુર વીજ પુરવઠાને ફોન કરીએ છીએ અને રૂબરૂમાં બી આવીને અમે કમ્પ્લેન આપેલી છે, પણ આજ દિન સુધી એનું સોલ્યુશન આવ્યું નથી। લગભગ 15થી 20 વાર લાઇટ ગઈ છે અને આજનો દિવસ જે છે એ સવારે 6:30 વાગ્યાની લાઇટ ગઈ છે અને કાલે અમારો પવિત્ર તહેવાર બકરી ઈદનો તહેવાર છે અને આજે લાઇટ ગઈ છે। એટલા માટે અમે પાણી બી નથી ભરી શક્યા। પાણી પુરવઠા અમને 6:30 થી 7:15નો ટાઈમ આપ્યો છે પાણી ભરવાનો, પણ એ પાણી બી અમે નથી ભરી શક્યા અને આજે અમે આ બધા રહીશો આવીને જીબીની અંદર ગાંધી સાહેબ પાસે લેખિતમાં અમે અરજી આપીએ છીએ અને એમણે કીધું છે કે હવે પછી આવું નહીં બને એવો અમને સંતોષપૂર્વક જવાબ આપ્યો છે। તો હવે જોવાનું છે કે હવે ક્યાં સુધી આવું ચાલશે। હું શાહબુદ્દીન પટેલ કસક વિસ્તારમાં રહું છું, ભરૂચમાં મસ્જિદ પાસે। છેલ્લા 1 વર્ષથી અમારા એરિયામાં અમે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજનો। હું જાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું એટલે આ પ્રોબ્લેમમાં બહુ ડીપમાં જાણું છું। છેલ્લા 1 વર્ષ પહેલાં પણ મેં કમ્પ્લેન કરેલી, સીધા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ચૌધરી સાહેબ હાથે વાત કરેલી કે એક પેજમાં 280 થી 290 વોલ્ટ આવે છે, એક પેજમાં 190 વોલ્ટ આવે છે અને ત્રીજા પેજમાં 200 વોલ્ટ આવે છે। હવે લાસ્ટ યર એવું થયું હતું કે મારા ઘરમાં સબમર્સિબલ પંપના કેપેસિટરો ફાટીને આગ લાગવાના ચાન્સ હતા। ઘરવાળાએ સમય સૂચકતા વાપરીને એ ઘટનાને અટકાવી દીધી। મેં કમ્પ્લેન કરેલી છે। આ કમ્પ્લેન તમે જોઈ શકો છો, 15 ઓગસ્ટ 2025 ચૌધરી સાહેબને મેસેજ કમ્પ્લેનનો કરેલો છે। ત્યાર પછી પ્રોબ્લેમ એટેન્ડ કરવામાં આવેલો, પણ એ હંગામી ધોરણે કરવામાં આવેલો હતો। અત્યારે વિસ્તારમાં એવી સિચ્યુએશન થઈ છે, મેં મેલ પણ કરેલા છે અને એના માટે પ્રોબ્લેમ બતાવેલા છે કે ફીડરોની સિચ્યુએશન બહુ ખરાબ છે। લગ જે મારેલા છે હથોડીઓથી મારેલા છે, લૂઝ કનેક્શનો છે, ન્યુટ્રલો બળેલા છે। ટેમ્પરરી તે વખતે આવીને કામ કરી ગયા, ચાલુ છે। અત્યારે સિચ્યુએશન બહુ ખરાબ છે। અમે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, આવે છે, ડીઓ પડી જાય છે, બદલે છે। છેલ્લા 20 દિવસથી હેરાન થઈ ગયા છે। રોજ સવારે અને રાત્રે વોલ્ટેજ એટલા ફ્લક્ચ્યુએટ થાય છે કે લોકોના ઘરમાં પંખા ઉડી ગયા છે, ટ્યુબલાઇટો ઉડી ગઈ છે, ટીવી ઉડી ગઈ છે। તો આ હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજના કારણે જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ કોણ કરશે? બીજું વસ્તુ એવું કે ગવર્મેન્ટ આપણને સોલર સિસ્ટમ નાખવા માટે આપે છે, જે દેશની પ્રગતિ માટે બહુ સારું છે, પણ છેલ્લા 6 મારું નામ મકસૂદ વલી કારા છે। હું કસકમાં રહું છું। અત્યાર સુધી લાઇટોના એટલા પ્રોબ્લેમ થયા છે કે વારંવાર 2-2 કલાક 4-4 કલાક લાઇટ જાય છે ને લોકોના નુકસાન। બીજું કે મારા ઘરના તો 2-2 પંખા બી બળી ગયા છે, મારા ફ્રીજમાં બી પ્રોબ્લેમ થયો છે ને વારંવાર આ તકલીફ થઈ રહેલી છે।